વડોદરાના મનીષા ચોકડીથી વાસણા તરફ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં। વડોદરા સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે આ દ્રશ્યો છે। મનીષા ચોકડીથી વાસણા તરફ જવાના મુખ્ય માર્ગના આ માર્ગ એટલી હદે બિસ્માર બન્યો છે કે ડામર ગાયબ થઈ ગયો છે અને માત્ર મોટી મોટી કબજીઓ રસ્તા પર પથરાયેલી જોવા મળી રહી છે। છેલ્લા 1 વર્ષથી આ રસ્તાની હાલત આવી જ છે અને હવે જ્યારે ચોમાસું બેસી ગયું છે ત્યારે આ માર્ગ વાહન ચાલકો માટે યમરાજ સમાન સાબિત થઈ રહ્યો છે। કપચી પરથી વાહનો સ્લીપ થવાના કારણે રોજે રોજ આવતા જતા રાહદારીઓ અને વાહન ચાલકો નીચે પટકાઈ રહ્યા છે અને ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે। નવાઈની વાત તો એ છે કે રસ્તાની બાજુમાં જે રો મટીરિયલ નાખવામાં આવ્યું છે તે પણ અત્યંત ખરાબ અને હલકી ગુણવત્તાવાળું છે। સ્થાનિકોનો આરોપ છે કે જો આ નબળું મટીરિયલ રસ્તા પર નાખવામાં આવશે તો વરસાદી પાણીમાં આખો રોડ ધોવાઈ જશે અને લોકોની મુશ્કેલીઓ બેવડાઈ જશે। મનીષા ચોકડીથી વાસણા રોડની આ દુર્દશા જાણ થતાં જ સામાજિક કાર્યકર અશફાક મલકે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેમણે રસ્તાનું નિરીક્ષણ કરી વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને ચીમકી આપી હતી વહેલી તકે આ રસ્તો યોગ્ય રીતે બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મનીષા ચોકડીથી વાસણા ગામ અને ભાયલી ગામને જોડતો મુખ્ય રસ્તો છે। બીનાનગર પાસેનો આ વિસ્તાર છે। તમે મનીષા ચોકડીથી એન્ટર કરો ત્યાંથી લઈ અને વાસણા ફાયર સ્ટેશન સુધી જાઓ, આખો રસ્તો એટલી બિસ્માર હાલતમાં છે। ઠેર ઠેર ખાડા, ઠેર ઠેર ગड्ढાઓ પડેલા છે। તમે રોડ ઉપર ગાડી પણ સરખી રીતે ચલાવી શકો નહીં એવી પરિસ્થિતિ છે। એક્ટિવા ગાડી, બાઇકો, 2 વ્હીલર ગાડી લઈને જાઓ તો એવા ખાડા છે કે ગાડી લઈને પડી પણ જવાય અને લોકો પડે છે એવી ફરિયાદો આવી છે। એટલે અમે લોકો આજે અહીંયા આગળ હું આવ્યો છું। આપના માધ્યમથી હું બતાવવા માંગુ છું કે આ રોડની શું હાલત છે। જુઓ, છેલ્લા 1.5-2 વર્ષથી આ વિસ્તારના લોકો આ રોડની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। વારંવાર રજૂઆતો કરી છે પણ રજૂઆતોની કોઈ અસર થતી નથી। અત્યાર સુધી કાર્પેટિંગની વાત હતી, કાર્પેટિંગની કામગીરી અત્યાર સુધી ચોમાસું આવી ગયું પણ કાર્પેટિંગની કામગીરી થઈ ના। આ મટીરિયલની વાત કરીએ તો આ મટીરિયલ કેટલા વખત ક્યાંય મટીરિયલ પડ્યું છે ને મટીરિયલની હાલત જુઓ તમે। વેસ્ટેજ ટાઈપનું મટીરિયલ યુઝ કરવામાં આવે એટલે પછી આ મટીરિયલ નાખવાનો પહેલાં ખર્ચો, પછી એ વરસાદ પડે એટલે મટીરિયલ ધોવાઈ જાય અને ધોવાયા પછી ફરી પાછો બીજો નાખવાનો ખર્ચો। એટલે આ તો કરપ્શનની એ છે આખી સ્ટ્રેટેજી છે કે કરપ્શન કઈ રીતે કરવું અને રોડ લોકોને પરેશાન કઈ રીતે રાખવા। એટલે લોકોના પૈસા, વેરાના પૈસાનું કોઈ ચોક્કસ ન્યાય નથી।